સમિટના સમાપન સમારોહનો ધમધમાટ ચાલી રહ્યો છે। અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે। સમાપન સમારોહમાં અમિત શાહ અને સીએમ હાજર રહેવાના છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે। ગ્રીન હાઇડ્રોજન પર ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે। તારીખ 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ, બિઝનેસમેનો આ ગુજરાત ખાતે વાઇબ્રન્ટ સમિટમાં પધાર્યા છે। આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો અંતિમ દિવસ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહેશે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। જામખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ। સંગીત પ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો। પ્રસંગ હતો આઈ સોનલમાનો। દ્વારકાના ખંભાળિયામાં સોનલધામમાં યોજાયેલા ડાયરામાં લોકોએ ખોબલે ખોબલે રૂપિયા ઉડાડ્યા હતા। કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો રીતસરનો વરસાદ થયો હતો। દ્વારકામાં સાઈ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રંગત જામતા મોટી સંખ્યામાં ડાયરા પ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો જોવા મળ્યો। ડાયરાની મહેફિલમાં નવા કલાકારોએ લોકોને એવી મોજ કરાવી કે લોકો રીતસરના ડોલ્યા। ચલણી નોટોથી કલાકારોને ઢાંકી દીધા। લોકોએ મોજમાં આવી ગુલાબી નોટના બંડલ પણ ઉડાવવાનું શરૂ કરી દીધું। ચલણી નોટોનો વરસાદ કરી દેતા સ્ટેજ આસપાસ ચલણી નોટોની પથારી થઈ ગઈ હતી। ચલણી નોટોથી જ સ્ટેજ છવાઈ ગયું હતું અને નીચેથી લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ ગઈ હતી, જેને નિહાળીને કલાકારો તો ઠીક, તમામ શ્રોતાગણ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે, જેના પગલે લોકો પણ કાતલ ઠંડીમાં છૂટવાઈ રહ્યા છે। નલિયામાં સૌથી વધુ 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે। ભુજમાં 12, રાજકોટ અને ડીસામાં 13 ડિગ્રી પારો, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ગાંધીનગરમાં 16, અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પરંતુ રાજ્યમાં 3 દિવસ બાદ ફરી ગાત્રો થીજવતી ઠંડી પડશે। રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ ધાબે ઠરી જશે। ઠુમકા મારી નહીં પરંતુ ઠંડીથી થાકી જશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ ફરી કાતલ ઠંડી માટે તૈયાર રહેવું પડશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે। ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે। उत्तर पूर्वना पवन फूंकाता होवाथी ठंडी भुक्का बोलावशे। उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी मोस्टली पार्ट्स में। લોકસભાની ચૂંટણી પહેલા જાણે ભાજપમાં ભરતીની મોસમ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાંથી મોટી ઉથલપાથલના એંધાણ મળ્યા છે। રાજ્યના 3 અપક્ષ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા છે। અપક્ષના ધારાસભ્ય ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી વાતો વહેતી થઈ છે। 3 અપક્ષ ધારાસભ્યો ધવલ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપે તેવી શક્યતા છે। સાથે જ તેઓ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડી શકે છે। હાલ 3 અપક્ષ એમએલએ ભાજપના સમર્થનમાં છે। રાજીનામા બાદ 3 સભ્યો કમુરતા બાદ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। રાજ્યમાં વધુ 3 ધારાસભ્યોના રાજીનામાના સમાચાર પ્રસરતા હડકંપ મચી જવા પામ્યો છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે। રામ મંદિર પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતા અયોધ્યા નહીં જાય, ત્યારે આમંત્રણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે। કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસમાં જ ડખા ઉભા થઈ ગયા છે, જે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું, પ્રતિષ્ઠા ન થઈ શકે, ભાજપના કાર્યક્રમમાં ન જઈ શકાય, શ્રીરામના દર્શન માટે આમંત્રણની જરૂર નથી, વગર આમંત્રણે અમે મંદિરોમાં જતા હોઈએ છીએ। આ બાજુ કોંગ્રેસ નેતાઓના વિરોધાભાસી નિવેદન સામે આવ્યા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજગી વ્યક્ત કરી। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી। તેમાં તેમણે કહ્યું કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આવા રાજનીતિક નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ। તો કોંગ્રેસ નેતા અમરીશ ડેરે કહ્યું કે જનભાવનાને દિલથી સન્માન કરવું જોઈએ। આવા પ્રકારના નિવેદનથી મારા જેવા ઘણા કાર્યકરો માટે નિરાશાજનક પરિસ્થિતિ છે। પાટણના એમએલએ કિરીટ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી કહ્યું કે રામ ભાજપ કે કોંગ્રેસના નહીં પરંતુ સર્વ સમાજના છે। રામ મંદિરના આમંત્રણ કોંગ્રેસના સ્વીકારને લઈ ભાજપે આકરા પ્રહાર કર્યા। પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે આમંત્રણનો સ્વીકાર એ સનાતન ધર્મનો વિરોધ છે। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ, બીજા દિવસે